સ્વાગત છે તમારું। ઘણા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો કે જે વિચારતા હતા કે માત્ર ગ્રાન્ટેડની અંદર જ ભરતી આવશે કે શું, કેમ કે આ તમામ મિત્રો છે એ બાબત સાથે અવઢવ અનુભવી રહ્યા હતા કે સરકારી ભરતી છે એની જગ્યાઓનું શું થશે। તો સરકારીમાં જવાવાળા વિદ્યાર્થીઓ ફરી ગ્રાન્ટેડ સિલેક્શન કરશે ને ત્યારબાદ સરકારી છે એની અંદર જવા માટે ફરીથી અરજી કરશે। તો આ બધી બાબતોને આપ જાણો છો કે આ અગાઉની જે ભરતી કરવામાં આવી હતી મિત્રો, એ ભરતીનો મુખ્ય એમ કયો હતો તો કે મુખ્ય એમ એ જ હતો માત્ર કે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ જે જગ્યાઓ કરવામાં આવે છે, જગ્યાઓ જે નિભાવવાની થાય છે સંપૂર્ણપણે ભરાય અને દરેક ઉમેદવાર છે એ નોકરી મેળવે। તો એ અનુસંધાને મિત્રો આવતીકાલે કમ્પલસરી જાહેરાત આવી જવાની જ છે અને એવી માહિતી છે આપણી પાસે પહોંચી ગઈ છે મિત્રો। અને આપણે જણાવી દઈએ કે હાલ મળતી માહિતી અનુસાર હાયર સેકન્ડરીની અંદર 1608 સરકારી તેમજ 2406 ગ્રાન્ટેડની અંદર જગ્યાઓ આવશે। મિત્રો આ નજીવી માહિતી છે એટલે આની સંખ્યાઓ છે એ ફેરફારને આધીન છે, પણ 100% આપને આવતીકાલે આ ભરતીની જાહેરાત આવશે સાંજના 9 વાગ્યા સુધીમાં આપને આ અપડેટ છે જરૂરથી મળી જવાનું છે। બિલકુલ એ પણ યાદ રાખજો। અને સરકારી અને ગ્રાન્ટેડ બંનેની ભેગી ઉચ્ચતર માધ્યમિકની આવશે, ત્યારબાદ માધ્યમિકની ભરતી છે એ થવા માટે જવાની છે। તો ફટાફટ શેર કરી દો એવા તમામ આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા એવા તમામ ઉમેદવારોને કે જેથી તેમને મનની અંદર સંતોષની સાથોસાથ એમને નજીવા દિવસોની અંદર છે નોકરી પણ મળી જાય। થેન્ક